અંકલેશ્વર હાસોટને જોડતા સ્ટેટ હાઈવે 64માં તંત્રની લાપરવાહી સામે આવી છે। અંકલેશ્વર હાસોટને જોડતા નેશનલ હાઈવે નંબર 64 રોડનું હાલ નવીનીકરણ કરાઈ રહ્યું છે, જે અંતર્ગત કડકિયા કોલેજથી ફ્રેડ કોરિડોર રેલવે બ્રિજ સુધીના રોડ કામગીરી બાકી રાખી આગળ રોડ બનાવવામાં આવી રહ્યો છે। જ્યારે આ રોડ પર પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન આમલા ખાડીના પાણી ફરી વળતા હોવાની રોડ લેવલ ઊંચું કરવા માટે કામગીરી માર્ગ અને મકાન ટેન્ડર પ્રક્રિયા અનુસાર કામગીરી શરૂ કરાવી હતી। જો કે ઇજારદાર દ્વારા કામગીરી લીપાપોતી શરૂ કરી ડામર રોડ તોડી નીચે સુધી રોડ લેવલના લેયર પ્રક્રિયા કરવાના બદલે ડામર રોડ ઉપર માટી પુરાણ શરૂ કરી દીધું હતું। 20 થી 300 મીટર માટીનું લેયર એક તરફ પથારી દીધા બાદ છેલ્લા એક અઠવાડિયાથી કામગીરી બંધ હતી। એટલું જ નહીં, આ માટીના લેયરને લઈ લોકો પડી જવા સાથે ઉડતી ડસ્ટનો સમસ્યાનો સામનો કરી રહ્યા છે। અહીં નોંધવું ઘટે છે કે આ સ્થળ ઉપર ચોમાસા દરમિયાન 2 ફૂટ કરતાં વધુ પાણી લેવલ વધુ જતું હોય છે, જેને જો રોડ લેવલ ઊંચું કરવું હોય તો તેના મજબૂતીકરણ માટે પ્રથમ રોડ ખોદી તેના ઉપર અલગ અલગ લેયર ઊભા કરી રોડ લેવલ ઊંચું કર્યા બાદ રોડ બનાવે તો તે ધસમસતા પ્રવાહમાં ટકી શકે એમ છે। ત્યારે હાલ ઇજારદાર દ્વારા વેઠ ઉતારી કામગીરી શરૂ કરી છે, જે સામે સવાલ ઉઠી રહ્યા છે।